ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે ઉઠી ગયા છીએ તો અહીંયા ફેક્ટરીમાં હતા પક્કાની ઓરડીમાં. ખાતુલ આજો બેટા. તામીને ઊંઘ્યા ચો હતા અમીને ઘેર ફેક્ટરી જ્યાં નોકરી ઘેર હે એમ ને. હા આવજે કહેજો એમને હો. આપણે જઈએ ઘેર હવે. પેલા ઘેર જઈ મમ્મા બધા ભેગા થઈ પછી ઉપર બાઈક આપણું બાઈક પડ્યું આપણું જઈને પડી આપણા. ગુડ મોર્નિંગ. જો ચા તૈયાર એમાં હું હતી હાથ ધોવા ઘેર નહીં તો મિત્રો ગોમડાની હવા તો વહેલા પડી જાય છે. આપણે બધા શહેરમાં એટલે થોડો મોડા ઉઠીએ હોય તો બધા વહેલા ઉઠીને પોતપોતાના કોમે વળી જઈએ. જો હાલના બધા વાણ બાણ ગહી ગયા. જીગો જો ખોડી રહ્યો હું ખોડી રહ્યો મળ્યું ધોજે પહેલાં મને થોડો ભરી આલજો. મોઢું નહોતું જોઈ તો પકો ઉઠી ગયો હો. માસીને બધા અરે હાર્દિક હે હંતાકોનો દો આવ્યો હો. હા શેતળો ખાવા વળી ગયો પપ્પા હવામાં તો સત્સંગ ચાલુ થઈ ગયો સવારે. હે શેતળો પણ જબર આવ્યા. હું કાળો મેસ થઈ ગયો જો ને. લઈ લ્યો કે મમ્મી કે કશાકમાં કાલ થેલી બેલી આરો મેઠો મેં ખાધો તો કાલ ખાધો તો મેં. ને કોઈ કાળો મેસ આ કાલા જો આવજો હાથમાં જો હાથમાં કાળો મેસ થઈ ગયો. પેલા નહીં કહેતા પેલા એક નંબર સુપર એક નંબર સુપર કે સુપર અમે જીવડું ના હોય ગયા. જો જો પાકેલું જો એક નંબર મસ્ત પાકેલું છે. ખાઈ જો મસ્ત લાગે. કડકડો લાગે થોડું. એ નહીં એ તો હોય જ તું ખાઈ જો ખાલી ગળી લાગે લ્યા. એક નંબર એ કટકા ખાઈ ના ખાવું પડે આખો ખાવું પડે બધા છે. શું કરે મોમાને જોવા દે. મોમાને તો હશે ભાભીને કોમ કરી રહ્યો હું જવું હાડો તા હે આવીએ તમારે સાપરું કાલનું બધું આવે છે. જ્યારે તો હોય આવે તમારે સાપરું આવીએ ઓવો તે જેવું હોય આ છતાં એવું જ તારે જે હે જે હોય જ તારે હા જો આમ જો આવો અને અમુક ગેસ આવો ગેસની જરૂર પડે તો પછી ત્યાં અમારે છે અમારે ગેસ ઉપર સીધું ભાઈ આવજો તાણ હો ભાભી આવજો તાણ હો ભાભી બેરા થઈ ગઈ આવજો. તું જીગા દેવા દે આગળ ના પાડે બીક લાગે એમને. હા ભાઈ આવજો તો જઈએ મોમાન ભેગા થઈને ભાઈ નીકળીએ. મોય રહેવાની મજા આવે પણ આવવામાં ખુલ્લું. મિત્રો અમારા મોમાનું ઘર છે. પેલા ભાઈનું ઘર હતું આ મોમાનું ઘર છે. મસ્ત બનાવી દીધું. ખેતર આજુબાજુ બધું લીલોતરીનું વચ્ચે ઘર.
પહેલાં એક ઓયડી હતી ખાલી આખું બનાવી દીધું. એનો ગલ્લો બનાવે છે વેચવા માટે. કેળ આવે છે હોય કાચા જેવા, એ કાચા જ છે. તે હવે તો નોકરી નહીં ચાલુ, પહેલાં તો વેકેશન પડતા. હવે તો વેકેશન પડે, પહેલા વેકેશન ચાલુ હતું. હવે તો વેકેશન પાડવું પડે, તોય નહીં મળતું ને. એ તો વાંધો નહીં. હેડો મમ્મા, હો આવજો તને. જવું પડે. ચોકડ હા મમ્મા આવજો તને. હો હેડો હે તો હું ચો ના પાડું, કીધું ખરા રહ્યો. અમારે કોઈ નવાય નહીં. આજે તમે થાક્યા છો, આરામ હોટલમાં ખાવાને અમારે કોઈ નવાય નહીં. આ જઈને જ કરશે, એનું બધું કામ જ કરશે. અમે જઈને તૈયાર બે થઈને સીધા ઉપરી ઓફિસ. અમે એનું ઘરનું કામ કરશે, હું બજારનું કામ પાસે જો કાલ લોકરની ચાવી નહીં ભરાય. હેડો તા આવજો તાન. હો સોનું આવી જશે અમે ઘેર. થાકી હા હા ચાલ બધું હોય મેલ્યું. પાણીની તમને ઓઇલ આમ કીધું એમ ખાલી થઈ ગઈ. એને કુંડી કરાવ, બીજું કશું કરવાનું બીજા કોકને મળ્યા એને કોઈ એના જ એ ભાઈને જ પપ્પાને તો રજા પાડી ને બધા ખાલી મૂકી દીધી. હું તૈયાર થઈ ગયો. ચાલુ કરી આવતા પાણી નહીં લઈએ. ચલો મિત્રો આપણે નહીં ધોઈ લઈએ, તૈયાર થઈને ઓફિસ પડીએ. આપણા 9:30 થઈ ગયા તો આવતા આવતા તો 10-15 મિનિટ તૈયાર આપણા. ગુડ આફ્ટરનૂન મિત્રો, આપણે આવીએ છીએ ઘેર. ઓફિસ તો ફટાફટ તૈયાર થઈને જતો રહેતો. પપ્પા એ તો હું ગયા છે ખાધું. હું દહીં લઈને આવ્યો. ના દહીં હવે ખાવાની, છાશ નહીં દહીં. જીગો આવ્યો ખાધું મેં. શું બનાવી? ઓકે દહીં મજા આવે તારે ખાવાની. બે ટાઈમ ચાલે. દહીં મજા આવે. આવા દે દીકો એનું નક્કી ને તમે ખાધે તો દાળ તો આને ના આવે એનું કોઈ નક્કી કોઈ નહીં. આપણે તો એનું કોઈ આપણે ખાઈ લઈએ, ભૂખ લાગી છે. કોઈ ખાધું નહીં, નાસ્તો વાસ્તો કોઈ નહીં કરે. એટલા તો ખાઈ ચાલો મિત્રો આપણે જમી લઈએ, પછી પાછા ઓફિસ જવાનું. ગુડ ઇવનિંગ મિત્રો, આપણે આવીએ છીએ ઘેર. પપ્પા શું કરી રહ્યા? તો બેઠા શ્રીફળ ફોલી રહ્યા કે પડ્યા હતા કે ફોલ દઉં કે હવે લે નહીં પાછું. એટલે વાગે છે 8. આપણે આવ્યા છીએ ઘેર. મમ્મી અહીંયા બનાવે છે રોટલા અને કઢી. તો મિત્રો અત્યારે પેટ્રોલની શોર્ટેજ વર્તાઈ રહી છે એવું બધા કહે છે ન્યૂઝમાં. આપણે પેટ્રોલ પુરાય નહીં, 2 દાડા પહેલાં પુરાયું તો હજી બી પુરાયું નહીં. અને ફોન આવ્યો તો બધા જગ્યાએ પેટ્રોલ બધા શોર્ટેજ બધા લાઈનો લાગે. અત્યારે લાઈનો હતી. હમણાં જોવું, હમણાં જઈ આવો થોડી વાર.
પેટ્રોલનો શોર્ટેજ એવું બધા કે કહેવાય છે. હે કાકા એવું કહેવાયેલા તું નતો એટલે પાછો. બીજું બોલ. દાડા ખાવ નહીં બેજો. થઈ ગઈ યાર. આ તો મિત્રો મમ્મીએ બનાવી છે કઢી ને રોટલા ખીચડી. આપણે ખાઈ લઈએ કઢી ને એવું મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ ચાર્જ ખાઈ લઈએ તો બધી. તો મિત્રો આપણે જમી મેળવીને તો સવારે થઈ ગયા છીએ વાગ્યા 9:30. તો મને થોડું ઠીક નહીં લાગતું. ઊંઘ આવ્યો છે અને 2 દાડાથી હજી ઊંઘ આવી નહીં. ઊંઘ આવ્યો છે હવે આપણો ઊંઘી જઈશું. ઠીક ના હોય તો ભૂઈ જવું. ઊંઘ પૂરી કરવી જરૂરી. હેલ્ધી શરીર રાખો તો ઊંઘ પૂરી કરવી પડે. એટલે આપણે જઈશું ઊંઘવા. મમ્મી પપ્પાને બી એસીપી બાદ અને ઊંઘવા છે તો ઊંઘી દે. એ તો નહીં બધા બપોરે રહ્યા ઊંઘ્યા હતા એટલે એમનો હાલ નહીં આવે. આપણો ઊંઘ્યા નહીં એટલે આપણે આવી રહીએ એટલે હોઈ જઈશું હવે. ચાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. તમે હોઈ જાઓ. તમે બેહો જાગો જે કરો કરો મૂકી દો. હો હે હે ના નહીં પીવી. કોઈ બાટલી નહીં પીવી. તો મિત્રો ચલો મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.